સંત મધર ટેરેસા તેમની નમ્રતા અને ઊંડી મરિયમ ભક્તિ માટે પ્રશંસનીય છે. તેમણે પોતાનું સમગ્ર જીવન અને સેવા માતા મરિયમને સમર્પિત કરી હતી. ગરીબોમાં ગરીબને મદદ કરવા માટે તેમને ખુદના દાનનું અનન્ય ઉદાહરણ આપ્યું. મધર ટેરેસાએ તેમની બહેનોને અને બધાને શીખવ્યું કે માતા મરિયમ નજીક રહેતા શક્તિ, કૃપા અને આનંદથી બીજાની સેવા કરવાનો સાચો પ્રેમ મળે છે. તેમની પ્રિય પ્રાર્થના હતી, મેરી, મને તમારું હૃદય આપો, એટલું સુંદર, એટલું શુદ્ધ, એટલું નિષ્કલંક. તમારું હૃદય પ્રેમ અને નમ્રતાથી ભરેલું છે, જેથી હું ઈસુને જીવનની રોટલીમાં સ્વીકારી શકું, તેમને તમારા જેવો પ્રેમ કરી શકું અને ગરીબોના દુઃખી રૂપમાં ઈસુની સેવા કરી શકું. સંત જ્હોન પોલ બીજા. સંત જ્હોન પોલ બીજાને માતા મરિયમ પ્રત્યે આજીવન અદ્વિતીય ભક્તિ અને અખૂટ પ્રેમ છે. માત્ર 9 વર્ષની નાજુક વયે જ્યારે તેમણે પોતાની જન્મદાતા માતાને ગુમાવી, ત્યારે તેમણે માતા મારિયાને પોતાના જીવનની સાચી માતા તરીકે સ્વીકારી. 13 મે 1981ના દિવસે તેમના જીવન પર ભયાનક હુમલો થયો, પરંતુ તેઓ ચમત્કારિક રીતે બચ્યા અને આ બચાવનું શ્રેય તેમણે પૂરેપૂરું માતા મારિયાને અર્પણ કર્યું. ત્યારબાદ તેમના શરીરમાંથી બહાર કાઢવામાં આવેલી ગોળીને ફાતિમાની માતાના પ્રતિમાના મુકુટમાં મૂકી તેઓએ આભારી પુત્રની લાગણી વ્યક્ત કરી. તેમનો જીવન મંત્ર હતો, સંપૂર્ણ તારો મરિયમ, જે સંત લૂઈ દ મોન્ફોર્ટની પ્રેરણાથી તેમના સમર્પિત જીવનનું પ્રતિબિંબિત છે. સંત જ્હોન પોલ બીજાએ મારિયાની આધ્યાત્મિક માતૃત્વની ભૂમિકાને ઊંડાઈથી સમજાવી અને ગુલાબવાળાની પ્રાર્થનાને નવી ઉર્જા આપી. તેમની મરિયમ ભક્તિ તેમના પોપ પદને આકાર આપી ગઈ. કરોડો લોકોને પણ પ્રેરણા આપી કે તેઓ મરિયમ થકી ખ્રિસ્ત સુધી પહોંચી શકે. લુસિયા, ફ્રાન્સિસ્કો અને જસિન્તા, 3 પોર્ચુગીઝ ભરવાડ બાળકોને પોર્ચુગલના ફાતિમા ખાતે 1917માં મે થી ઓક્ટોબર દરમિયાન દર મહિને માતા મરિયમને દર્શનનો લહાવો આપ્યો હતો. બાળકો હતા લુસિયા અને તેના પિતરાઈઓ ફ્રાન્સિસ્કો અને જસિન્તા. આ દર્શનો તેમની ભવિષ્યવાણીઓ અને પ્રાર્થના અને તપશ્ચર્યાના સંદેશાઓ માટે પ્રખ્યાત થયા છે. બાળકોએ પ્રકાશથી ઘેરાયેલી એક સન્નારીને જોઈ હોવાનું કહ્યું અને જેમને પોતાને ગુલાબવાળાની સન્નારી તરીકે ઓળખાવી હતી. આ દર્શનોએ શાંતિના સંદેશા આપ્યા અને દૈનિક ગુલાબવાળા પ્રાર્થનાનો આગ્રહ કર્યો. બાળકોને 3 પ્રખ્યાત રહસ્યો પણ મળ્યા, જેમાં નરકના દર્શન, યુદ્ધ વિશેની ભવિષ્યવાણીઓ અને ધર્મસભાના ભાવિ દુઃખોનો સમાવેશ થાય છે.